હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ કોમ્પ્યુટર, જેમાં ચેપ્ટર 1 HTML ફોર્મ અને કમ્પોઝર વિશે. તો 2018થી લઈને 2025 સુધી માર્ચની બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે અત્યાર સુધી એનું આપણે ક્વિક રિવિઝન કરીએ. તો શરૂ કરીએ આ વિડીયો. તો પ્રથમ પ્રશ્ન છે કે HTML ફોર્મમાં ઘટકની કઈ લાક્ષણિકતા કિંમત તરીકે ફાઇલનું નામ સ્વીકારે છે? HTML ફોર્મની કઈ લાક્ષણિકતા કિંમત તરીકે ફાઇલનું નામ, તો ફાઇલના નામની જ્યારે પણ વાત આવે કમ્પોઝરની અંદર, HTML ફોર્મની અંદર, તો એનો જવાબ આવશે એક્શન એટ્રીબ્યુટ, એટલે કે એક્શન લાક્ષણિકતા HTML ફોર્મની અંદર ફાઇલનું નામ સ્વીકારે છે. પ્રશ્ન 2, HTML ફોર્મમાં એકથી વધુ લીટીના લખાણ નિવેશ કરવા માટે કયા ઘટકનો ઉપયોગ થાય છે? તો આનો જવાબ આવશે ઓપ્શન બી, ટેક્સ્ટ એરિયા. ત્રીજો ક્વેશ્ચન, કમ્પોઝરમાં જો ટૂલબાર દ્રશ્યમાન ન હોય તો તેને દર્શાવવા માટે કયા મેન્યુ કે વિકલ્પનો ઉપયોગ થાય છે? તો કોઈ પણ ટૂલબારને શો કરવા કે હાઇડ કરવા માટે આપણે સૌપ્રથમ વ્યૂ મેન્યુમાં જઈને શો અથવા તો હાઇડ આ વિકલ્પ પસંદ કરવો, જેનો જવાબ આવશે ઓપ્શન ડી, વ્યૂમાં જઈને શો અથવા હાઇડ. ચોથો પ્રશ્ન છે, કમ્પોઝરમાં ફોર્મ કયા રંગની સીમારેખા સાથે ઉમેરવામાં આવે છે? તો જ્યારે પણ કમ્પોઝરની અંદર ફોર્મ ડિક્લેર કરીએ આપણે, તો એ ફોર્મ જે છે એ લાઇટ બ્લુ કલર, એટલે કે આછા ભૂરા રંગની સીમારેખા સાથે દર્શાવવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન બી, આછા ભૂરા રંગની સીમારેખા. પ્રશ્ન 5, કમ્પોઝર ફોર્મમાં ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવા માટે ફોર્મ ફિલ્ડ ડાયલોગ બોક્સમાંથી કયો વિકલ્પ પસંદ કરશો? ટેક્સ્ટ ફિલ્ડ એટલે કે ટેક્સ્ટ બોક્સ ઉમેરવા માટે આપણે ફોર્મ ફિલ્ડ ડાયલોગ બોક્સમાંથી ટેક્સ્ટ એટ્રીબ્યુટ, એટલે કે જવાબ આવશે ઓપ્શન એ, ટેક્સ્ટ. પ્રશ્ન નંબર 6, કમ્પોઝરમાં સાઇટ મેનેજરને ક્લોઝ કરવા માટે કઈ શોર્ટકટ કી ઉપયોગી છે? તો સાઇટ મેનેજર કમ્પોઝરમાં ક્લોઝ કરવા માટે કે શરૂ કરવા માટેની જે શોર્ટકટ કી છે એ F9. હા, એ ટોગલ બટન છે. બંધ હોય તો ચાલુ કરવા માટે પણ F9, અને જો સાઇટ મેનેજર ચાલુ હોય તો એને ક્લોઝ કરવા એટલે કે બંધ કરવા માટે પણ F9. સાચો જવાબ આવશે ઓપ્શન બી. 7મો પ્રશ્ન, કમ્પોઝરમાં જ્યારે ફોર્મ ખુલે ત્યારે ચેકબોક્સ પૂર્વ નિર્ધારિત રીતે પસંદ થયેલ રાખવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે? ચેકબોક્સને પૂર્વ નિર્ધારિત રીતે પસંદ રાખવા માટે ઇનિશિયલી ચેક્ડ. શું આવશે જવાબ? ઇનિશિયલી ચેક્ડ, ઓપ્શન ડી. 8મો પ્રશ્ન, કમ્પોઝરમાં ફોર્મના બેકગ્રાઉન્ડમાં રંગ આપવા માટે કયા મેન્યુ કે વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ? તો કમ્પોઝરની અંદર બેકગ્રાઉન્ડ કલર પસંદ કરવા, બેકગ્રાઉન્ડ કલરને બદલવા માટે સૌથી પહેલાં આપણે ફોર્મેટ મેન્યુમાં જઈને સેકન્ડ લાસ્ટ ઓપ્શન આવશે, એમાં ફોર્મેટની અંદર પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ, ઓપ્શન સી. 9મો પ્રશ્ન, HTMLમાં શેનો ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે? તો ઉપયોગકર્તા પાસેથી માહિતી મેળવવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવે, ઓપ્શન સી. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ HTMLના ઘટકની લાક્ષણિકતા છે? તો HTML ઘટકની લાક્ષણિકતાની વાત કરીએ, ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા. HTML ફોર્મના ઘટકની લાક્ષણિકતા, ફોર્મ ઘટકની લાક્ષણિકતા બે આવે, એક્શન અને મેથડ. તો અહીંયા 4 વિકલ્પોમાં આપણને ઓપ્શન એ, મેથડ જવાબ ઓપ્શન આપેલું છે, તો એ ઓપ્શન એ, મેથડ જવાબ સાચો. અને જો મેથડની જગ્યાએ એક્શન લખેલું હશે તો એ પણ જવાબ સાચો. 11મો પ્રશ્ન, IDEનું પૂરું નામ. IDEનું પૂરું નામ તમારી એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, ઓપ્શન ડી સાચો જવાબ. પ્રશ્ન નંબર 12, કમ્પોઝરમાં સાઇટ મેનેજરના વિભાગને બંધ કરવા માટે આગળ પણ આ સવાલ આપણે જોઈ ચૂક્યા છે, એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, F9. આ પણ IMP ક્વેશ્ચન તમારી બોર્ડની પરીક્ષા માટે. 13મો પ્રશ્ન, કમ્પોઝરમાં નીચેનામાંથી કયો ટૂલબાર આવેલો નથી? કમ્પોઝરમાં કયો ટૂલબાર આવેલો નથી? તો આપણે બધા જ જાણીએ છીએ કમ્પોઝરમાં ફોર્મેટ ટૂલબાર 1 આવે, ફોર્મેટ ટૂલબાર 2 આવે, મેન્યુ બાર આવે, ટાઇટલ બાર આવે, કમ્પોઝિશન ટૂલબાર આવે, પણ પ્રિવ્યૂ નામનો કોઈ પણ ટૂલબાર આવેલો નથી. પ્રિવ્યૂ એક ઓપ્શન તરીકે આવેલો છે કમ્પોઝરમાં,
પણ એના માટે એક આખો ટૂલબાર નથી, તો જવાબ આવશે ઓપ્શન એ. 14મો સવાલ, વેબ પેજને બ્રાઉઝરમાં દર્શાવવામાં આવે ત્યારે પાનાનું શીર્ષક ક્યાં જોઈ શકાય? તો જ્યારે પણ વેબ પેજને વેબ બ્રાઉઝરમાં જોવામાં આવે તો જે પાનાનું શીર્ષક છે એ આપણને ટાઇટલ બારમાં, વેબ બ્રાઉઝરની જે વિન્ડો હોય એના ટાઇટલ બારમાં આપણને પાનાનું શીર્ષક જોવા મળે છે. 15મો પ્રશ્ન, HTML ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા કોણ કરે છે? આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી એક્ઝામ માટે, કે HTML ફોર્મ સબમિટ જ્યારે થાય તો ફોર્મની વિગતો ક્યાં મોકલવાની છે? યુઝરે જે કંઈ ફોર્મમાં લખેલું હોય, જે માહિતી ઇનપુટ કરી હોય એ માહિતી કઈ જગ્યાએ મોકલવાની હોય, તો એ સ્પષ્ટતા કરવા માટે આપણે એક્શન એટ્રીબ્યુટ એટલે કે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરીએ છીએ. તો ઓપ્શન એ સાચો જવાબ. પ્રશ્ન નંબર 16, વિકલ્પોના જૂથમાં એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે કઈ લાક્ષણિકતા વપરાય છે? આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી એક્ઝામ માટે. વિકલ્પોના જૂથમાંથી એકથી વધુ વિકલ્પની વાત આવે તો જવાબ આવશે ઓપ્શન સી, ચેકબોક્સ. અને જો તમને ક્વેશ્ચન એમ પૂછ્યું હોય કે વિકલ્પોના જૂથમાંથી એક જ વિકલ્પ પસંદ કરવો હોય તો એ કિસ્સામાં જવાબ આવશે તમારો ઓપ્શન એ, રેડિયો બટન. અહીંયા તમને પૂછેલું છે કે એકથી વધુ વિકલ્પ, તો જવાબ આવશે ઓપ્શન સી, સાચો જવાબ. 17 નંબર, કમ્પોઝરમાં પસંદગી યાદી એટલે કે સિલેક્શન લિસ્ટ ઉમેરવા માટે કયા વિકલ્પ પસંદ કરશો? કયો વિકલ્પ પસંદ કરશો સિલેક્શન લિસ્ટ ઉમેરવા માટે? તો સિલેક્શન લિસ્ટ ઉમેરવા માટે આપણે સૌથી પહેલાં ફોર્મમાં જઈને સિલેક્શન લિસ્ટ, ઓપ્શન બી. ઇન્સર્ટમાં જઈશું, એની અંદર ફોર્મ નામનું ઓપ્શન આવશે એક, અને એની અંદર આવશે સિલેક્શન લિસ્ટનું ઓપ્શન. તો સાચો જવાબ આવશે ફોર્મની અંદર સિલેક્શન લિસ્ટ, ઓપ્શન બી. 18મો સવાલ, ફોર્મને શીર્ષક આપવા માટે હેડિંગ 1 શૈલી કયા ટૂલબારમાંથી પસંદ કરવામાં આવે છે? તો સ્ટાઇલ આપવા માટે હેડિંગ 1ને H1ને સ્ટાઇલ આપવા માટે જે વિકલ્પ છે એ આપણને કમ્પોઝરની અંદર જોવા મળશે ફોર્મેટ ટૂલબાર 1ની અંદર. ફોર્મેટ ટૂલબાર 1ની અંદર પહેલો જ ઓપ્શન હશે તમારો લેફ્ટ સાઈડમાં, જ્યાંથી તમે કોઈ પણ એલિમેન્ટ, HTMLના એલિમેન્ટ વેબ પેજ પર લાવવા માટે પસંદ કરી શકો. 19 નંબર, ફોર્મમાં જ્યારે પાનામાં કોઈ પણ વસ્તુ પર ક્લિક કરવામાં આવે ત્યારે તેનું માળખું ક્યાં દેખાય છે? કમ્પોઝરની અંદર ફોર્મની અંદર જ્યારે પણ કોઈ પણ વસ્તુ પર, ફોર્મની અંદર કોઈ પણ વસ્તુ હોય, ટેક્સ્ટ હોય, તમારું લેબલ હોય કે પછી ટેક્સ્ટ એરિયા હોય, તો એના વિશેની જે વધારાની માહિતી હોય, એનું જે સ્ટ્રક્ચર હોય એ તમને ક્યાં જોવા મળે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્ટેટસ બારની અંદર. પેજ એરિયા જે છે તમારો, પેજ એરિયા અને સાઇટ મેનેજર એની બરાબર નીચેની એક લાઇનમાં એક પાતળી લાઇન તમને જોવા મળશે કમ્પોઝરની અંદર, જેને સ્ટેટસ બાર કહેવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન સી, સ્ટેટસ બાર. 20, ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે કયો ટેગનો ઉપયોગ થાય છે? અહીંયા ઓપ્શન દેખાતા નથી તમને, કેમ કે એ ડિઝાઇન લેઆઉટના હિસાબે સાઇઝ ઓછી પડે છે એની. આનો સાચો જવાબ આવશે ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે સિલેક્ટ ટેગ. કયો ટેગ? SELECT, ટ્રાયેંગ્યુલર બ્રેકેટની અંદર સિલેક્ટ લખેલું હશે, એ જવાબ તમારો સાચો હશે. 21, કઈ લાક્ષણિકતા અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે? અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે ફોર્મ ઘટકની પાસવર્ડ લાક્ષણિકતા, ઇનપુટ ટેગની પાસવર્ડ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. 22 નંબર, કમ્પોઝરમાં એક ખાલી અને નામ વગરનું અનટાઇટલ્ડ વેબ પેજ કોણ દર્શાવે છે? ખાલી અને નામ વગરનું અનટાઇટલ્ડ વેબ પેજ દર્શાવશે આપણું પેજ પેન. પેજ પેનની ઉપર તમારો અનટાઇટલ્ડ આ નામથી છે બાય ડિફોલ્ટ. જે તમે નવી ફાઇલ ઓપન કરો, જેને સેવ તમે કરી નહીં હોય, તો એનું બાય ડિફોલ્ટ જે નામ હોય એ નામ હશે અનટાઇટલ્ડ. આ પણ પ્રશ્ન તમારી એક્ઝામ માટે IMP. 23 નંબર, રેડિયો બટનની રચના કરતી વખતે તમામ ઘટકો માટે શું એક સમાન હોવું જોઈએ? તો રેડિયો બટનની રચના કરતી વખતે બધાના ગ્રુપ નેમ, જૂથનું નામ એટલે કે ગ્રુપ નેમ બધાના એક સરખા હોવા જોઈએ. ઓપ્શન બી સાચો જવાબ. 24 નંબર, કયા વિભાગ પર ક્લિક કરવાથી હાલમાં બનાવેલ ફોર્મના સોર્સ કોડને જોઈ શકાય? તો સોર્સ કોડને જોવા માટે, HTMLના સોર્સ કોડને જોવા માટે કમ્પોઝરની અંદર સોર્સ વ્યૂ, કયો વ્યૂ? SOURCE, સોર્સ વ્યૂને પસંદ કરીને સોર્સ કોડ જોઈ શકાય. 25 નંબર, નીચેનામાંથી કયું ઓપન સોર્સ IDEનું ઉદાહરણ નથી?
તો આઈડીઈના 4 ઉદાહરણ તમારી બુકમાં આપેલા છે પ્રકરણ 1ની અંદર. સૌથી પહેલો કમ્પોઝર, નંબર 2 નેટબીન્સ, નંબર 3 જે બિલ્ડર અને નંબર 4 એક્લિપ્સ. તો 4માંથી 3 વિકલ્પો તમને અહીંયા આપેલા છે, કમ્પોઝર, નેટબીન્સ અને જે બિલ્ડર. તો આ 3 ઓપન સોર્સ આઈડીઈ છે. જાવા જે છે એ ઓપન સોર્સ આઈડીઈ નથી. તો અહીંયા તમારો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, જાવા. જાવા જે છે એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એ કોઈ સોફ્ટવેર નથી. એટલે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી, જાવા. 26 નંબર, કમ્પોઝરની વિન્ડોમાં નીચે આવેલા જમણી બાજુના ભાગમાં કયું ટૂલબાર હોય છે? આ પણ સવાલ તમારી એક્ઝામ માટે મોસ્ટ એમપી. કમ્પોઝરની નીચે જમણી બાજુમાં જે ટૂલબાર હોય છે એને કહેવામાં આવે છે, ના, ખોટો જવાબ છે સ્ટેટસ બાર. આનો જવાબ સ્ટેટસ બાર નહીં આવે. આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એડિટ મોડ ટૂલબાર. એડિટ મોડ ટૂલબાર, ઓપ્શન સી સાચો જવાબ. કરેક્શન કરજો અહીંયા, ઓપ્શન એ જવાબ નહીં આવે, ઓપ્શન સી એટલે કે એડિટ મોડ ટૂલબાર જવાબ આવશે. ચલો 27 નંબર, કઈ HTTP પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી? આ પણ મોસ્ટ એમપી પ્રશ્ન તમારી એક્ઝામ માટે. વિગતોની લંબાઈ બાબતે કોઈ પણ મર્યાદા ન હોય એટલે કે અનલિમિટેડ હોય. તો HTTP પદ્ધતિમાં 2 જ વેલ્યુ આવે, ગેટ અને પોસ્ટ, એટલે કે ઓપ્શન સી અને ઓપ્શન ડીમાંથી જ એક જવાબ આપણો આવશે. પણ વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી જેમાં, તો એ છે આપણો ઓપ્શન ડી એટલે કે પોસ્ટ. મર્યાદિત છે ગેટ, પોસ્ટ અમર્યાદિત એટલે કે અનલિમિટેડ, વિગતોને બ્લોક સ્વરૂપે મોકલે પોસ્ટ, અને URLના અંતમાં ઉમેરીને ગેટ મોકલે છે. આ 2-3 વસ્તુ આમાં તમારે ધ્યાન રાખવા જેવી છે, જે તમારી એક્ઝામ માટે મોસ્ટ એમપી. અને ડિફોલ્ટ વેલ્યુ, જો આપણે ફોર્મ બનાવતી વખતે ડિફાઇન નહીં કર્યું હોય કે ગેટ મેથડ યુઝ કરવી છે કે પોસ્ટ, તો ઓટોમેટિક જે છે HTML તમારી ગેટ મેથડ યુઝ કરશે. ઓપ્શન સી એ કેસમાં તમારો જવાબ બનશે. પણ અહીંયા તમારે વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી, તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, પોસ્ટ. 28 નંબર, વિકલ્પોના જૂથમાંથી માત્ર એક જ વિકલ્પ પસંદ કરવા માટે શું વપરાય? આગળ પણ જોયું આપણો એક પ્રશ્ન કે જેમાં વિકલ્પોના જૂથમાંથી એકથી વધારે વિકલ્પ, તો એકથી વધારે વિકલ્પ આવે જ્યારે, તો ચેકબોક્સ. અને વિકલ્પોના જૂથમાંથી માત્ર એક જ વિકલ્પ પસંદ કરવો હોય તો ઓપ્શન એ, રેડિયો બટન જવાબ સાચો 28માં. 29 નંબર, કમ્પોઝરના કયા વિભાગમાં વર્તમાન ઘટકના HTML સોર્સને દર્શાવવામાં આવે છે? આગળ પણ આ સવાલ આપણે જોઈ ચૂક્યા છીએ, તો આનો જવાબ આવશે ઓપ્શન બી, સોર્સ. 30 નંબર, ફોર્મની અંદર જઈને ટેક્સ્ટ એરિયા આ વિકલ્પ પસંદ કરીએ ત્યારે કયું ડાયલોગ બોક્સ ખુલશે? તો જ્યારે પણ ફોર્મની અંદર જઈને ટેક્સ્ટ એરિયા વિકલ્પને પસંદ કરવામાં આવશે, તો જે ડાયલોગ બોક્સ ખુલશે એનું નામ હશે ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ. ઓપ્શન બી તમારો સાચો જવાબ. 31 નંબર, વેબ પેજના વિકાસ અને વેબ ફાઇલના વહીવટનું સંચાલન કરતી સંપૂર્ણ સિસ્ટમ કઈ છે? વેબ પેજના વિકાસ માટે અને તેનું વહીવટનું સંચાલન કરવા માટેની જે સિસ્ટમ છે એને આપણે કહીએ ઓપ્શન સી, કમ્પોઝર, કે જેમાં તમે આ બધા કામ કરી શકો. 32 નંબર, કયા વિકલ્પની મદદથી હાલમાં જ ખોલવામાં આવેલી ફાઇલને ખોલી શકાય? તો કમ્પોઝરની અંદર હાલમાં એટલે કે રિસન્ટલી જે પેજીસ તમે ઓપન કર્યા હોય એ પેજીસ તમે ખોલવા હોય તો એના માટે તમારે જવું પડે ઓપ્શન બી એટલે કે ફાઇલમાં જઈને રિસન્ટ પેજીસ, આ ઓપ્શન પર ક્લિક કરવું પડે. 33 નંબર, મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ છે? હમણાં જ તમને બતાવ્યું એ પ્રમાણે મેથડ લાક્ષણિકતા 2 જ કિંમત સ્વીકારે, ગેટ અને પોસ્ટ. અને જો આપણે HTMLને નહીં બતાવીએ કે બેમાંથી કઈ મેથડ યુઝ કરવી છે, તો ઓટોમેટિક જે છે એ ગેટ મેથડ યુઝ કરશે, જે તેની પૂર્વ નિર્ધારિત કિંમત હોય છે. એટલે કે ઓપ્શન એ, ગેટ સાચો જવાબ. 34, નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ ટેક્સ્ટ એરિયા સાથે વાપરવામાં આવે છે? ટેક્સ્ટ એરિયા સાથે વાપરવામાં આવતી પ્રોપર્ટી જે છે એ ટેક્સ્ટ એરિયાની સાઇઝ બતાવવા માટે 2 પ્રોપર્ટી આપણે યુઝ કરીએ છીએ. સૌથી પહેલી રોસ અને નંબર 2 કોલ્સ. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ. 35 નંબર, નીચેનામાંથી કયું ઓપન સોર્સ આઈડીઈનું ઉદાહરણ નથી? હમણાં પણ આપણે જોયું 4 ઓપન સોર્સ આઈડીઈના સોફ્ટવેરના નામ તમારી બુકમાં આપેલા છે, કમ્પોઝર, એક્લિપ્સ, જે બિલ્ડર અને નેટબીન્સ. તો અહીંયા જે અન્ય વિકલ્પ છે ઓપ્શન ડી, નટ સેલ્સ, એવું કોઈ સોફ્ટવેર આઈડીઈનું નથી. તો જવાબ આવશે ઓપ્શન ડી, નટ સેલ્સ. 36, એડિટ મોડ ટૂલબારમાં કયા 3 મોડ દર્શાવવામાં આવ્યા છે? આ પણ મોસ્ટ એમપી તમારી એક્ઝામ માટે. એડિટ મોડ ટૂલબારની અંદર જે 3 મોડ આવેલા છે એમાં નોર્મલ મોડ, HTML ટેગ મોડ અને
પ્રિવ્યૂ મોડ એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ. નોર્મલ, HTML ટેગ અને પ્રિવ્યૂ. 37 નંબર, કયા ટેબ પેજ પેનની ડાબી બાજુ કમ્પોઝરમાં દર્શાવેલ છે? પેજ પેનની ડાબી બાજુમાં કયા ટેબ આવેલા છે? તો એની અંદર પણ 3 ટેબ આવેલા છે. સૌથી પહેલો ડિઝાઇન, પછી સ્પ્લિટ અને છેલ્લે આવશે સોર્સ એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ. ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ. 38, તમામ ટેગની શરૂઆત દર્શાવવા માટે કયા રંગના નિશાનનો ઉપયોગ થાય છે? કમ્પોઝરની અંદર જ્યારે પણ તમે HTML ટેગની મોડમાં જશો તો એમાં દરેક જે પણ ટેગ તમે વેબ પેજમાં યુઝ કર્યા હશે એ દરેક જે છે તમને પીળા રંગની એટલે કે યલો કલરમાં, યલો કલરનીથી હાઇલાઇટ થઈને તમને જોવા મળશે. તો ઓપ્શન સી પીળો જવાબ તમારો સાચો. 39 નંબર, સિટી ફિલ્ડ માટે ડ્રોપડાઉન મેન્યુ બનાવવા માટે કયો વિકલ્પ વપરાય? ડ્રોપડાઉન મેન્યુ બનાવવા માટે આપણે ફોર્મની અંદર જઈને સિલેક્શન લિસ્ટ એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ. 40 નંબર, કયો વ્યૂ HTMLથી પરિચિત ઉપયોગકર્તાને મદદરૂપ બને છે? કે જે લોકો HTMLનો કોડિંગનો નોલેજ રાખતા હોઈએ એના માટે કમ્પોઝરની અંદર કયો વ્યૂ સૌથી વધારે ઉપયોગી થશે? તો એમના માટે HTMLનો જે સોર્સ વ્યૂ છે, HTML ટેગ વ્યૂ અથવા તો HTML સોર્સ વ્યૂ, આ બંને તમારો સાચો જવાબ. 41 નંબર, ફોર્મની વિગતો દૂર કરીને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે દર્શાવવા માટે કયું બટન વપરાય? તો ફોર્મ એટલે કે જે ફોર્મ સ્ક્રીન ઉપર હાલમાં ચાલુ છે એને ડિલીટ કરીને નવું ફોર્મ ડિફોલ્ટ વેલ્યુ સાથે તમારે શરૂ કરવું હોય તો એના માટે રીસેટ બટન એટલે કે ઓપ્શન બી રીસેટ તમારો સાચો જવાબ. 42 નંબર, મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ છે? તો આગળ પણ આપણે જોયું મેથડ લાક્ષણિકતા જે છે એની પૂર્વ નિર્ધારિત કિંમત જે છે એ ઓપ્શન એ ગેટ આવશે. 43 નંબર 43, HTML ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? આ પણ મોસ્ટ IMP તમારી એક્ઝામ માટે. ફોર્મ ઘટકની રચના કરવા માટે ફોર્મ ટેગ, કયો ટેગ? એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ. 44 નંબર, કઈ પદ્ધતિમાં વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે? બ્લોક સ્વરૂપે HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા માહિતીને મોકલવા માટે પોસ્ટ મેથડ, કઈ મેથડ? ઓપ્શન ડી તમારો પોસ્ટ સાચો જવાબ. 45 નંબર, કઈ લાક્ષણિકતા દ્વારા ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? ઇનપુટ ટેગની કઈ લાક્ષણિકતા દ્વારા ફિલ્ડનો પ્રકાર એટલે કઈ ફિલ્ડ આપણે લેવી છે? ટેક્સ્ટ એરિયા લેવું છે આપણે કે પછી પાસવર્ડ લેવું છે કે ટેક્સ્ટ બોક્સ લેવું છે, આપણે જે કંઈ પણ લેવું હોય તો એ સ્પષ્ટ કરવા માટે આપણે ટાઈપ એટલે કે ઓપ્શન બી તમારો સાચો જવાબ. ટાઈપ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને તેનો પ્રકાર નક્કી થાય. નેમ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને તેને એક યોગ્ય નામ આપવામાં આવે છે અને વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને તેને એક પૂર્વ નિર્ધારિત કિંમત એટલે કે ડિફોલ્ટ વેલ્યુ આપવામાં આવે છે. તો 45માં તમારો જવાબ આવશે ઓપ્શન બી. અને છેલ્લે એક સવાલ છે 46 નંબર, ફોર્મ ઘટક નિર્માણમાં કઈ લાક્ષણિકતાઓનો ઉપયોગ થાય છે? ફોર્મ ઘટક નિર્માણ કરવા માટે એટલે કે ફોર્મને ડિઝાઇન કરવા માટે જે તમે ફોર્મ ટેગ યુઝ કરશો તો એની કેટલી લાક્ષણિકતાઓ છે તમને એ પૂછવામાં આવેલું છે. તો એની 2 લાક્ષણિકતા એક્શન અને મેથડ. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ, એ અને બી બંને. ઓકે, તો અહીંયા કુલ મળીને તમારા 46 પ્રશ્નો જે તમારી છેલ્લા 7 થી 8 વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે ચેપ્ટર 1માંથી, એ બધા પ્રશ્નો અહીંયા સમાવી ગયા છે. આઈ હોપ કે તમને આ વિડીયો સમજાયો હશે અને બધા પ્રશ્નોમાં તમને સારી રીતે સમજાયા હશે. છતાં તમને કોઈ ડાઉટ હોય, કંઈ તમને મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો તમારા. અને તમને જો યોગ્ય એક PDF ફાઇલની અંદર બધા પ્રશ્નો આખી બુકના જે લગભગ 550 પ્રશ્નો મારી પાસે તૈયાર છે PDF ફાઇલની અંદર સાચા જવાબો સાથે, જો તમે એ માંગતા હોય તો તમે નીચે આપેલા મારા WhatsApp નંબર પર કોન્ટેક્ટ કરીને મને મેસેજ પણ કરીને એ PDF ફાઇલ મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.